તો માત્ર 2 કલાક જેટલો સમય બાકી છે ને આખરે ખ્યાલ આવશે કે લોકસભાની ચૂંટણી કયા તબક્કામાં, કયા રાજ્યોમાં, કેટલા તબક્કામાં યોજાશે, મતગણતરીની તારીખ શું હશે। જે 2019ની જે લોકસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની તો જીત થઈ હતી, પરંતુ આખરે વોટ શેર કેટલો હતો તો ભારતીય જનતા પાર્ટીને 37.28% મત મળ્યા હતા। અને ખાસ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 26 બેઠકો મળી હતી, જ્યારે લોકસભા 2000ના વોટ શેરમાં કોંગ્રેસને 19.55% વોટ શેર મળ્યા હતા। જે માહિતી મળી રહી છે ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજાવી રહી છે કે 2019માં જે બહુજન સમાજવાદી પાર્ટી છે તેને ટોટલ 3.63% વોટ શેર મળ્યા હતા। અત્યારે આખું ચિત્ર બદલાઈ ચૂક્યું છે, કારણ કે ભાજપ, કોંગ્રેસ અન્ય પાર્ટીઓ હતી, પરંતુ હવે ક્યાંક એવું છે કે ઇન્ડિયા ગઠબંધન પણ છે, એટલે આ વખતની ચૂંટણીમાં ઘણું બધું નવું થવાનું છે। એઆઈટીસીને જો વાત કરીએ તો 4.07% વોટ શેર મળ્યો હતો, જ્યારે અન્યના ફાળે 35.38% વોટ શેર ગયો હતો। વર્ષ 2019ની ચૂંટણી હતી। 2024ની ચૂંટણી એવી છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી જે છે, એનડીએ જે છે તે 400થી વધુ બેઠકો હાંસલ કરશે। અને ખાસ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 5 લાખની વધુ લીડથી 26 બેઠકો જીતશે એવો દાવો પણ કરી રહી છે। લોકસભા 2019માં ભારતીય જનતા પાર્ટીને 353 અને યુપીએ ગવર્મેન્ટને જે આખી અલાયન્સ છે તેને 90 બેઠકો હાંસલ થઈ હતી। અને કહેવાય 2014-2019 પછી આ વખતે ક્યાંક એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે પણ ત્રીજી વખત દેશમાં હેટ્રિક, એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની આખી એનડીએ ગવર્મેન્ટ ભાજપ જે છે તેને જીત મળશે। અન્યના ફાળે 84 બેઠકો પણ ગઈ હતી। આ વખતે આખું ચિત્ર બદલાઈ ગયું છે અને જ્યારે જાહેરાત થશે તેની સાથે તમામ પક્ષો જે છે એ તૈયારીઓ શરૂ કરી દેશે। આ વખતે જો વાત કરીએ તો 96 કરોડ 88 લાખ કુલ મતદારો નોંધાયા છે। એમાં નવા મતદારો જે એટલે કે આ વખતે પહેલી વખત મતદાન કરવાના છે જે યુવા મતદારો છે તે 2 કરોડ જેટલા છે કે જેઓ પહેલી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। મતદારોમાં 6% જેટલો વધારો થયો છે। આ વખતની લોકસભાની ચૂંટણીમાં 6% મતદારો એવા છે કે જે પહેલી વખતે મતદાન કરશે। તો સાથે લોકસભાની ચૂંટણીની જ્યારે જાહેરાત થવાની છે ત્યારે લોકોમાં કેટલો ઉત્સાહ છે, સાથે સાથે કેવી પ્રચારની તૈયારી, ચૂંટણી પંચની કેવી તૈયારી છે। અજય અમારી સાથે જોડાઈ ગયા છે, કુણાલ વડોદરાથી છે, પ્રतीक अहमदाबाद से। अजय बताइए, 3 बजे चुनावों का ऐलान हो जाएगा, चुनाव पंच के द्वारा जो प्रेस कॉन्फ्रेंस की जाएगी उसके लिए क्या अपडेट प्राप्त हो रहे हैं? देखिए 2 घंटे से भी कम वक्त का बचा हुआ है। 3 बजे प्रेस कॉन्फ्रेंस शुरू होगी। माना जा रहा है कि जैसा अमूमन होता है कि 3 बजे जो इलेक्शन कमीशन ऑफ इंडिया की तरफ से जो पूरे इलेक्शन का प्रोसीजर का होगा उसको बताने की कोशिश की जाएगी। और माना जा रहा है कि 3:45 बजे तक जो 2024 के लोकसभा चुनाव की जो तारीखें हैं और खास करके इसके साथ जो विधानसभा चुनाव होने वाले हैं उसकी तारीखों का ऐलान किया जाएगा। 2019 के लोकसभा चुनाव में जो पूरे वोटिंग प्रक्रिया थी वो 7 चरणों में की गई थी और माना जा रहा है कि इस बार भी 6 से 7 चरणों में लोकसभा के चुनाव हो सकते हैं। और उसमें खास करके कुछ बड़े राज्य हैं और कुछ संवेदनशील राज्य हैं। अगर बड़े राज्यों की बात करें तो उसमें उत्तर प्रदेश है और पश्चिम बंगाल है, जो कि काफ़ी सेंसिटिव माना जाता है। यहाँ पर सबसे ज़्यादा चरणों में वोट कराए जाते हैं। तो फिलहाल मैं विज्ञान भवन में हूँ जहाँ पर ये प्रेस कॉन्फ्रेंस होने वाली है। सामने आप देख सकते हैं कि किस तरह से जो चीफ इलेक्शन कमीशन है राजीव कुमार जो हैं उनका बोर्ड लग चुका है, उनके नाम की पट्टी लग चुकी है। और साथ ही में ज्ञानेंद्र कुमार जो कि नए चुनाव आयुक्त बनाए गए हैं और SS संधू, सुखबीर सिंह संधू का भी पट्टी लग चुका है। 2 घंटे से कम वक्त बचा है और ये प्रेस कॉन्फ्रेंस शुरू हो जाएगी। लेकिन आज ही माना जा रहा है कि करीब कम से कम जो 4 राज्य हैं वहाँ पर विधानसभा चुनाव होना है। उसमें आंध्र प्रदेश की 175 सीटें हैं, उसमें विधानसभा चुनाव की वोटिंग होगी। इसी तरह से उड़ीसा की 147 सीटों पे विधानसभा चुनाव की वोटिंग होगी। सिक्किम की 32 और अरुणाचल प्रदेश की 60 सीटों पे वोटिंग होने वाली है। लेकिन क्या आज जम्मू कश्मीर की विधानसभा चुनावों की घोषणा की जाएगी, इस पर भी तमाम सारी चर्चा चल रही है। क्योंकि सुप्रीम कोर्ट की तरफ से कहा गया है कि 30 सितंबर से पहले जम्मू कश्मीर में विधानसभा चुनाव कराए जाएं। तो क्या इसी लोकसभा चुनाव के अनाउंसमेंट के साथ और बाकी 4 राज्यों का जब विधानसभा चुनाव का अनाउंसमेंट होने वाला है उसी के साथ जम्मू कश्मीर का भी अनाउंसमेंट होगा या नहीं होगा, ये भी देखने वाली बात होगी। लेकिन ये जरूर है कि भारतीय जनता पार्टी इस चुनाव की घोषणा से पहले काफी आक्रामक, काफी रणनीतिक तौर पे आगे दिखाई दे रही है। खुद प्रधानमंत्री नरेंद्र मोदी की करीब 2 दर्जन से ज्यादा रैलियां देश के अलग अलग हिस्सों में हैं। आज खुद साउथ इंडिया में वो रैली करने वाले हैं, कर रहे हैं। और वहीं पर अगर बात करें तो कल चुनाव की जो ही
ये जी, अनाउंसमेंट बिल्कुल हुआ कि अजय। कल चुनाव की घोषणा होने वाली है, यानी आज। उससे पहले प्रधानमंत्री ने देशवासियों के नाम लेटर लिखा और आज कहा जा रहा है कि एक निजी चैनल को 8 बजे रात को वो एक इंटरव्यू देंगे, जिसके जरिए आप ये मान सकते हैं कि पहले भी उनकी तरफ से तमाम सारी बातें कही गई और इलेक्शन का अनाउंसमेंट के बाद भी जी। प्रधानमंत्री निश्चित तौर पे पूरी देशवासियों को एक तरह से संबोधित करेंगे या तमाम सारे जी, सवालों का बिल्कुल, जवाब बिल्कुल। देंगे। तो भारतीय जनता पार्टी काफी लीड करती हुई दिखाई दे रही है, वहीं पर काफी अंतर्विरोधों के साथ इंडिया गठबंधन भी कहीं न कहीं भारतीय जनता पार्टी को चुनौती देने की कोशिश कर रहा है। जी બિલકુલ કુણાલ, બિલકુલ રાજકીય પાર્ટીઓ તો તૈયાર છે, પરંતુ લોકોમાં પણ ઉત્સાહ છે આ ચૂંટણીની તારીખોને લઈને. ત્યારે ગુજરાતના લોકોનું, વડોદરાવાસીઓનું આખરે શું કહેવું છે? લોકસભાની ચૂંટણી એટલે કે લોકશાહીના પર્વની તારીખ જાહેર થવાને થોડોક સમય બાકી છે, ત્યારે વડોદરાની જનતા સાથે વાત કરીએ. કારણ કે ચૂંટણી ખૂબ જ અગત્યની હોય છે, કારણ કે આ ચૂંટણીમાં જ પ્રજાનો મત કોરે તેના જવાબ મળતા હોય છે. જે રીતે હવે ચૂંટણી જાહેર થવાને હવે લગભગ ગણતરીના કલાકો જ બાકી છે. લોકશાહીના પર્વની ઉજવણી થવાની છે. કઈ રીતે જુઓ છો એક મતદાર તરીકે? આ એક પર્વ, એક લગ્ન જેવો પર્વ માનીએ તો બી ઓછું નથી. કારણ કે લગ્નમાં કેવું હોય છે કે કંકોત્રી આપીને ઉજવણી કરીએ છીએ, તેવી રીતે જ જે વરરાજાને વાતે ગાતે આપણે લાવીએ છીએ, તેવી રીતે જ આ પર્વ છે જે ઉમેદવારને વાતે ગાતે નીકળે છે સોસાયટીઓમાં. ત્યારે એક રીતે જોવા જઈએ તો આ પર્વ બહુ સારો પર્વ છે. બધાએ મતદાન કરવું જોઈએ, કારણ કે મતદાન કરવાની એક આપણને એક છે, કારણ કે એક મતદાન ના હોય ને તો ઉમેદવાર હારી જાય છે. એટલા માટે મતદાન કરવું જોઈએ. અને એક રીતે જોવા જઈએ તો જે વિકાસના જે કાર્યો કરી રહી છે કોઈ બી સરકાર હોય, જે વિકાસ, જે જનતાને વિકાસના કાર્યોમાં જે મદદરૂપ થાય છે, તેને લઈને અત્યારે હું મારી દ્રષ્ટિ પ્રમાણે મતદાન કરવું જોઈએ. ઘણા બધા ઉમેદવારો ઉમેદવારી કરતા હોય છે, પરંતુ મતદારની પણ જવાબદારી તો એ જ બનતી હોય છે કે યોગ્ય સ્થળે મતદાન કરવું. લોકતંત્રની અંદર બંધારણમાં એક અધિકાર આપવામાં આવેલો છે કે દર 5 વર્ષે ચૂંટણી થાય છે. આ ચૂંટણીની અંદર મત આપવાનો એક અધિકાર આપણને આપવામાં આવેલો છે, તો તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવો જોઈએ. કારણ કે કોઈ પણ સત્તાની સામે તમારે જો બોલવું હોય તો તમે મત આપ્યો છે તો જ તમે એની સામે બોલી શકો છો. કારણ કે અમુક જે વચનો આપવામાં આવે છે એ વચનો પૂરા થાય છે કે નહીં, તો જ તમે એની ઉપર પ્રત્યાઘાત કરી શકો છો. એટલે મતદાર જ રાજા હોય છે લોકશાહીના પર્વમાં. મતદાર રાજા કહેવાય છે, પણ દુઃખની વાત એ છે કે જ્યારે પોતાના હક માટે જ્યારે એ વ્યક્તિ રોડ પર ઉતરતો હોય, જે સત્તાધારી પક્ષને સવાલ કરવા જ્યારે ઉતરતો હોય, ત્યારે એને પોલીસના દમ પર એને અંદર જેલમાં નાખવામાં આવે છે. આ દુઃખની વાત છે. હવે રહી મતદાન કરવાની વાત, તો જ્યારે મુખ્યમંત્રીશ્રી જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે એમને એક વાત કરી હતી કે ભાઈ અમદાવાદ અને સુરતનો વિકાસ થયો છે, વડોદરાનો વિકાસ થયો નથી. તો આ બહુ ગંભીર આક્ષેપ છે. એટલે વડોદરાની જનતાએ પણ હવે જોવાનું છે કે ભાઈ કોણ વિકાસ કરે છે, કોણ કામ કરે છે. તો વોટ તો આપણે આપવાનો જ છે, આપણો અધિકાર છે ને આપવો જ જોઈએ. પણ જે ખરેખર જે કામ કરતી પાર્ટી છે, જે કામ કરતો નેતા છે આપણો, એને વોટ આપવો જોઈએ. ખૂબ જ મોટી વાત છે, કારણ કે મતદાર જ નક્કી કરતો હોય છે કે તેનો નેતા કોણ રહેશે, એટલે કે વડોદરાના લોકસભાનો રાજા કોણ રહેશે. મતદાર બહુ જ મોટું કામ કરતો હોય છે. જોવા જઈએ તો એક મત માટે પણ આખી સત્તા તૂટી જતી હોય છે. સાથે મતદારો જે મતદાન કરતા હોય છે એ મુદ્દા જોતા હોય છે, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, મોંઘું શિક્ષણ. સાથે આ લોકસભાનું ઇલેક્શન છે એટલે આ મહત્વના મુદ્દાઓ છે, આના પર મતદારો ધ્યાન આપતા હોય છે. બીજી તો ખાસ જે મતદારો કહી રહ્યા છે કે આખરે મતદાન તો કરવું જોઈએ, પણ સાથે સાથે તેમના પ્રશ્નો પણ સાંભળવા જોઈએ. વડોદરાની તો આપણે વાત કરી, પરંતુ આ વખતે કયા કયા નેતાઓ વચ્ચે લોકસભાનો જંગ જામવાનો છે તે પણ આપણે જોઈ રહ્યા હતા. પરંતુ પ્રતિક, ખાસ હવે બસ 2 કલાકથી પણ ખૂબ ઓછો સમય બાકી છે. મતદારોમાં પણ આપણે જો વડોદરાવાસીઓમાં કેટલો ઉત્સાહ છે. ચૂંટણી પંચ પણ તૈયારી કરી ચૂક્યું છે. શું માહિતી મળી રહી છે હાલમાં? પ્રતિક, કેન્દ્રીય ચૂંટણી પંચ છે 3 વાગે જાહેરાત કરશે કે ક્યારે ચૂંટણી યોજાશે, કઈ તારીખે યોજાશે. પરંતુ આની સાથે રાજકીય પક્ષો પણ તૈયાર છે, કારણ કે તે પણ છેલ્લા કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા કે ચૂંટણી ક્યારે યોજાય ને ક્યારે તેમના ઉમેદવારો મેદાને પડે. આપણી સાથે કોંગ્રેસ પક્ષના પ્રવક્તા હિરેનભાઈ બેંકર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. હિરેનભાઈ, આજે ચૂંટણીની જાહેરાત થવાની છે, કોંગ્રેસ પક્ષ કેટલું તૈયાર છે આ લોકસભાની ચૂંટણી માટે? કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધન બંને ચૂંટણીની તારીખ આજે ગમે ત્યારે કોઈ પણ ડિક્લેર થાય
એના માટે સંપૂર્ણ અને સુસજ્જ છે, સંપૂર્ણ તૈયાર છે. કોંગ્રેસનો કાર્યકર્તા, કોંગ્રેસનો આગેવાન, કોંગ્રેસના ઉમેદવાર આ તમામે તમામ ભારતને આ અન્યાયકાળથી મુક્ત કરવા માટે સંપૂર્ણ તૈયાર થયા, સજ્જ બની ગયા છે. જે વારંવાર કહેતા હતા ન ખાઉંગા ને ન ખાને દૂંગા, અને આજે તમે જોઈ રહ્યા છો કે દુનિયાનું સૌથી મોટું હપ્તા રાજનું એક કૌભાંડ અત્યારે દેશમાં ઉજાગર થયું છે. ઇલેક્ટ્રોલ બોન્ડ જે અત્યારે ગલી કૂચે બધા લોકો પૂછી રહ્યા છે કે રૂપિયા કોના છે, ક્યાંથી આવે અને કોણ લઈ ગયું. આ બધી વાતો જ્યારે સામે આવતી હોય ત્યારે કોંગ્રેસ પક્ષ ગેરંટી સાથે લઈને નીકળ્યું છે કે ન્યાય, જે 5 ન્યાયની વાત રાહુલજી કરી રહ્યા છે, યુવાનો ન્યાય, નાગરિકો, નારીનો ન્યાય, ખેડૂતોનો ન્યાય, ભાગીદારી ન્યાય, આ તમામે ન્યાય જે કોંગ્રેસ પક્ષ જ્યાં જ્યાં પણ અમારી સરકાર છે ત્યાં લાગુ કરી રહી છે. અને છેલ્લા 10 વર્ષમાં જે અન્યાય લોકોને થયો છે એનો હિસાબ આપવાની જગ્યાએ નીત નવા નાટકો કરવાના, નીત નવા કાયદાઓ લાવવાના, પણ અંતે તો જે યુવાનોને પણ ન્યાય નથી મળતો, ખેડૂતોને પણ ન્યાય નથી મળતો, મહિલાઓને પણ ન્યાય નથી મળતો. આ આખી ન્યાયની, અન્યાયની જે યાત્રા ભાજપ સરકારની છેલ્લા 10 વર્ષમાં ચાલી રહી છે એને રૂકજાવ કરવા માટે ગુજરાત અને સમગ્ર દેશનો નાગરિક આજે એક જ વાત કહી રહ્યો છે કે હું છું ભારત અને મારો વોટ ઇન્ડિયાને. ઇન્ડિયા ગઠબંધન આગામી દિવસોમાં સંપૂર્ણપણે બહુમત સાથે જીતશે અને અન્યાયકાળનો અંત લાવશે.